તો જય શ્રી રામ મિત્રો, હાલમાં એક નવો ઓડિયો લઈને હું તમારી સાથે આવી ગયો છું કે જે જયરાજસિંહ જાડેજાનું ચૂંટણી વખતે એક ઓડિયો ખૂબ વાયરલ થયો હતો। તે ઓડિયો હું ફરી લઈને આવ્યો છું કે જેમાં જયરાજસિંહ જાડેજા એમ બોલે છે કે તમે માતાજીના સામ ખાઈને કહેજો કે શું અમારી હકીકતમાં ગોંડલમાં ગુંડાગીરી છે કે નહીં। આવા બધા હરેકો પ્રશ્નો અનેક પ્રશ્નો પૂછે છે અને જ્યારે સામેથી જાહેર જનતા તેને ખૂબ સારો સપોર્ટ દઈને આમાં શું જવાબ આપે છે એ આખો ઓડિયો સાંભળો એટલે તમને ખબર પડી જશે। તો સાંભળો આગળ આખો ઓડિયોમાં અને જુઓ। ખાવ માતાજીના સોગંદ, અમે કોઈની ચા પીધી છે? હકીકતે સોગંદ ખાવ છો? બીજો પ્રશ્ન મારો એવો છે કે ગોંડલને બદનામ કરવામાં ભાવેશ આ દીકરો બોલ્યો, આ ગામમાં ગુંડાગીરી સિવાય કઈ છે જ નહીં। પેલા તો ગુંડાગીરી છે કે નથી, માતાજીના નામે ઊંચી આંગળી કરજો। છે કે નથી બીજી વાર પૂછું છું। હતી એને ભૂતકાળ થઈ ગયો। બહારથી આવવા વાળા, હું નામ લઈને મારું મોઢું નહીં બગાડું ભાઈ, થોડીક વાર બંધ રાખો ને ભાઈ, એ બધું થોડીક વાર બંધ રાખો ને। આ બહારથી આવવા વાળા, હું કોઈનું નામ નહીં લઉં, તમારી ઘરે 2 વર્ષ પહેલા તમારા દીકરા દીકરી, તમારી બેન, તમારી ભાઈ કોઈના લગ્ન પ્રસંગે 11 રૂપિયાનો વધાવો લખાવેલો છે? તમારી ઘરે માઠો પ્રસંગ આવ્યો હોય, તમારા હાથોડા લૂછવા માટે કોઈ આવ્યું છે? હાથ ઊંચો કરીને બોલો ભાઈ, હાથ ઊંચો કરીને આવ્યા છે? તો આવ્યા ક્યારથી? 8 મહિના, 6 મહિના, આમ તો સક્રી 2 મહિના, 1.5 મહિનો બગાસું ખાઈને પતાસું લેવું છે। તમે બધા તરબૂચ લેવા જાવ એટલે અમે ડગરી પાડો, ખબર છે ને? પાડો ને। દ્રાક્ષનો ઝુમકો હોય તો તમે જોઈખા વગરનો એક પણ દ્રાક્ષ ચાખ્યા વગરની તમે એમને ઝુમકો લઈ લ્યો, એમાં કદાચ કોઈ ખરાબ નીકળે, પણ તરબૂચ લેવા જાવ ત્યારે તમે એની ડગરી પાડો છો। મીઠું હોય તો લ્યો, મોરું હોય તો લ્યો। અમારી ડગરી બધી બાજુ પડી છે। કેટલા વર્ષથી અમારી ડગરી પાડો છો? વર્ષમાં 1 સિઝન તરબૂચની આવે। હવે આ વિદેશનું આપણે બ્રીડ આવી ગયું એટલે 2 વાર આવે, એટલે આપણે વર્ષમાં 2 વાર રાખી, વધારે નહીં ઓછે નહીં। તમે અમારા તરબૂચની ડગરી કેટલી વાર પાડી છે? હવે એમાં દર વખતે મીઠું નીકળ્યું છે કે મોરું નીકળ્યું છે? તો તમે કોઈ આમાં ડગરી પાડીને ચાખવાની કોશિશ કરી? નવા આવેલા છે એમાં એકાદી વાર પાડી લ્યો ને। જો પાડતા નહીં તવાઈ ગયેલું નીકળશે, ઝાડા થઈ જશે, મારી ગેરંટી। આપણું મીઠું હોય। હવે કાલે મેં, તમે બધા હાઈબડું હોય છે, કાલે મેં ચરખડીની સભામાં અમારા 2 કાર્યકર્તા દોડતા 24 કલાક કામ કરતા, એક તાલુકા પંચાયતના કામનો વર્ક ઓર્ડર મળ્યો રજાના કારણે, અને એમાં અધિકારી આપણા એસો રજા ઉપર હતા, જાહેર રજા હતી, આના કારણે 2 દિવસ વર્ક ઓર્ડર ચરખડી ગ્રામ પંચાયતને મોડો મળ્યો। પેલી સભામાં મને થોડો કચવાટ દેખાડો। મારા કાર્યકર્તા માટે મારે માફી માંગવી પડે, મારી ફરજમાં આવે કે ન આવે? હું જો આ પરિવારના એક વડીલ તરીકે કે તમે મને કાંઈ માનતા હો એ તરીકે હું તમારી વચ્ચે હોઉં। દાખલા તરીકે કાલે આ ગામમાં કોઈ ભાજપના 2 કાર્યકરોને મંદુક થાય તો એના વતી માફી કોણ માંગશે?
એના વતી માફી હું જ માગીશ. મેં માફી માગી છે મારા 2 દોડતા કાર્યકર્તા માટે મેં માફી માગી છે અને બળ પૂરું પાડ્યું છે. મેં કોઈ ભૂલ નથી કરી, મેં કોઈ એવી ભૂલ નથી કરી મારે માફી માગવી પડે, પણ મારા 2 દોડતા કાર્યકર્તા માટે મેં માફી માગી છે. મારી મૂળ વાત ઉપર હું આવું. ભાઈ એમ્બા, આ ગામનું સોશિયલ મીડિયા કયા ગ્રુપથી જોડાયેલું છે એ નંબર તમે લઈ લ્યો. મૂળ વાત આપણે વિકાસના કામની મારે વાત નથી કરવી. તમને બધાને સંતોષ છે ને? થવાનો છે એનો વિશ્વાસ છે ને? જરાય કાંઈ એવું મને મોઢે કહેજો. હું તમને ટૂંકમાં મારે બીજી વાત કરવી છે. વિકાસની વાતમાં હું તમને સંપૂર્ણપણે છાતી ઠોકીને ખાતરી આપું છું. તમારા ગામનો વીજળીનો પ્રશ્ન આપણે વડિયામાં હતા, રાજાશાહી વખતથી વડિયામાં હતા, પ્રશ્ન પૂરો થઈ ગયો. 1 તારીખે કામ ચાલુ થાય છે. પાણી માટે મલાભાઈને હું અત્યારે યાદ કરું છું. મલાભાઈ મને મળવા આવે, એની ભાષાથી તમને વાત કરું. ફાંકું પાડી દો ને, ફાંકું પાડી દો ને, એક જ શબ્દ. એટલે મેં રિવોલ્વર બાંધી હતી. મેં તો હામાં ઉભા રહ્યો. એ નથી કહેતો એ કે બાપુ, તો હું ગયો છું તો કે આ લાઈનમાં ફાંકું પાડી દે. મેં પડી જાય, જાઓ. પાણીમાં તમને કોઈને આ ગામમાં બેડા સરઘસ હતું, કચરાભાઈને કાકુભાઈને યાદ હશે. ઓલી નિશાળ પાસે મેં મીટિંગ કરી હતી. મેં અને રમેશભાઈ કીધું ગામને ઘરે ઘરે પાણી મળે ને એના માટે હું ને રમેશભાઈ બે આગળ આવીશ. તમને બધાને યાદ છે? યાદ છે ને બધાને? પાણી તમને સંતોષપૂર્ણ મળે છે? મળે છે. આ લાઈન છે ને ભાઈ, તમારા પાદરમાંથી જે લાઈન નીકળીને એ સ્પેશિયલ પોરબંદરની લાઈન છે. જો બધાએ ગામડાવાળા એમાં ફાંકા પાડવા માંડે મલ્લાભાઈના શબ્દો પ્રમાણે, તો પોરબંદરને શું બચે? શું બચે? આ તકે હું વિજયભાઈ રૂપાણીને યાદ કરું છું. બાપાઈ બોખીરિયા ત્યારે પ્રધાન હતા. બાપાઈ બોખીરિયાને નહોતું ગમ્યું એટલા માટે કે મારા વિસ્તારનું કોઈ લઈ જાય તો મને સ્વાભાવિક છે ન ગમે. બાપાઈને ત્યાં થોડી પાણીની વોટ આવે, બાપાઈને નો જ ગમે. વિજયભાઈ મને કે બાપાઈ ને થોડું ઓલું થાય છે. મેં કે ભાઈ મને ઓલું થાય છે. ઓલું એટલે એનું કોઈ કારણનું નામ નહોતું. ધોળકિયા હતા એ વખતે પ્રિન્સિપલ સેક્રેટરી ધોળકિયા, કે જયરાજસિંહ જાડેજા તમને હમણાં ફોન કરે છે, જે 2 ગામને એ પોઈન્ટ આપવાનું કહે ને એને આપી દેવાનો છે. એમાં રાણસિંહ એમનો શેરડીમાં એડીમાં આવી ગયું. સાચું? હવે વાત ગુંડાગીરીની કરું કે જાણે આપણે જો સોશિયલ મીડિયા જોઈને તો મને બીક લાગે. ખારું આપણે આ વિસ્તારમાં બહાર જવું કેમ? આપણને કોઈ હમણાં જોડી નાખશે, મારી નાખશે, આપણને કાપી નાખશે. હું પીવા માંડું તો ખેડૂતોનું શું થાય? સોશિયલ મીડિયામાં આવું છે. અમે ગુંડાગીરી કરી છે, હું જાહેરમાં સ્વીકારું છું. સાંભળજો, તાલી પછી પાડજો. શેના માટે ગુંડાગીરી કરી છે? દાખલા તરીકે હું ભૂતકાળના પ્રશ્નો નથી કહેતો. કચરાભાઈ વાત કરી. હું તમને 2 દિવસ પહેલાનો બાંદ્રા ગામનો કિસ્સો કહું છું. કોઠિયા અટક મને યાદ છે. જમીન મફત પચાવી લીધી હોય અને પાછી દેવામાં. તો જો મિત્રો, તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. આમાં જે જયરાજસિંહ જાડેજાએ જે બધી વાત કરી છે જાહેર જનતાને, જે જાહેર જનતાએ સામે સપોર્ટ આપીને જે જવાબ આપ્યો છે, તો આ પ્રમાણે તમારું શું કહેવું છે કે આ ઓડિયો જે જયરાજસિંહ જાડેજા બોલે છે એમાં તમે સહેમત છો? જો તમે સાચા હોય અને તમે જે કાંઈ પણ કહેવા માંગતા હોય તો વિડીયોને કોમેન્ટ કરો, વિડીયો બને એટલો લોકોને શેર કરો, અને ચેનલમાં નવા હોય અને આવા નવા ન્યૂઝ, નવા કોલ રેકોર્ડિંગ, નવી જાણકારી મેળવવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો
અને વિડીયો બને એટલો શેર કરો અને બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.